જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પાઠ 11 શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાઠ 11 નું નામ છે ભારતનું ન્યાયતંત્ર. મિત્રો, ન્યાયતંત્ર શબ્દ આવે એટલે આપણા નજરની સામે તરત ન્યાયાધીશો, કોર્ટ, વકીલો એવા દ્રશ્યો સામે આવતા હોય છે. આજે આપણે આપણા દેશના ન્યાયતંત્ર વિશે ભણીશું. આપણે એવું ભણી ગયા છીએ કે આપણો દેશ છે એનું અંદરનું જે ન્યાયતંત્ર છે એ ષડંગ ન્યાયતંત્ર કહેવામાં આવે છે. એટલે કે સૌથી ઉપરની ટોચની જે અદાલત છે એને સર્વોચ્ચ અદાલત અથવા તો સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીની જે અદાલત છે એ વડી અદાલત, એટલે કે દરેક રાજ્યની હોય છે એ વડી અદાલત, જેને હાઈકોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી દરેક રાજ્યના જે જિલ્લા છે એ જિલ્લાની અદાલત પ્લસ તાલુકાની અદાલત એ અદાલતો હોય છે. અને એના પછી છે ટ્રાયલ અદાલત અને વિશિષ્ટ અદાલતો. આવી રીતે એક પછી એક ઉપરથી લઈ અને નીચે સુધી સળંગ અદાલત આપણા દેશની અંદર કાર્યરત છે. હવે મિત્રો, આ ન્યાયતંત્રની જરૂર શા માટે પડે છે? આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે રામ રાજ્ય હતું ત્યારે ન તો પોલીસની જરૂર પડતી હતી કે ન તો ન્યાયતંત્રની, કારણ કે ગુના જ થતા ન હતા. ગુના થાય તો ન્યાયતંત્રની જરૂર પડતી હોય છે, પણ આજના આધુનિક યુગમાં એવું બની શકતું નથી. એટલે ન્યાયતંત્રનું મહત્વ ખૂબ જ છે. દેશની અંદર અલગ અલગ રીતે અલગ અલગ ન્યાયતંત્ર ગોઠવાયેલા હોય છે. તો આપણે સૌથી પહેલા જોઈએ કે ન્યાયતંત્રનું મહત્વ શું છે. જ્યારે ભારતની અંદર કોઈ પણ નાગરિકને પોતાના હકનું, ખાસ કરીને મૂળભૂત હકનું રક્ષણ થતું ન લાગે ત્યારે એ અદાલતનો સહારો લેતો હોય છે. એ પોતાના રક્ષણ કરવા માટે અદાલતનો સહારો લે છે. ઘણીવાર એવું પણ બને છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કંઈક કડાજોડ થઈ જાય છે ત્યારે અદાલતની જરૂર પડે છે. ઘણીવાર એવું પણ બને કે બે રાજ્ય વચ્ચે કોઈ પણ બાબતમાં તકરાર થાય છે ત્યારે અદાલતની જરૂર પડે છે. આવા તો અનેક કારણો હોય છે કે જેના લીધે ન્યાયતંત્રની જરૂરત પડતી હોય છે. હવે ન્યાયતંત્રની અંદર, આપણા દેશની અંદર એવો નિયમ છે કે ન્યાયતંત્રમાં કોઈ પણ કેસનું ચુકાદો આપતા ભલે વાર લાગે, પરંતુ કોઈ પણ નિર્દોષને સજા થવી ન જોઈએ. આ નિયમના આધારે આપણી અદાલતો કાર્યરત હોય છે. હવે ખાસ કરીને કહીએ તો ન્યાયતંત્ર એ દેશની એક અગત્યનું અંગ ગણવામાં આવે છે. એમાં ધારાસભા, કારોબારી અને બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય એ રીતે આ ન્યાયતંત્ર કાર્ય કરતી હોય છે. હવે એના પછી આપણે એક પછી એક અદાલતનું વિસ્તૃત રૂપે જાણકારી અને માહિતી મેળવશું. સૌથી પહેલા આપણે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત વિશે માહિતી મેળવીએ કે આપણા દેશની અંદર સર્વોચ્ચ અદાલત એટલે કે દિલ્હીની અંદર આવેલી છે. ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને જે સર્વોચ્ચ અદાલત છે, ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા ગણવામાં આવે છે. તેની બેઠક નવી દિલ્હીમાં આવેલી છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટ એ દરેકની અંદર સર્વોચ્ચ અદાલત મોખરાનું સ્થાન ધરાવે છે. હવે ખાસ કરીને એ જે દીવાની અદાલત અને કે દીવાની જે દાવા હોય છે એ, અને ફોજદારી અદાલત એ ફોજદારી દાવા હોય છે, એના માટે એને સહાય કરવા માટે આ ન્યાયતંત્ર હંમેશા સજ્જ રહેતું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરવામાં આવેલી હોય છે. મિત્રો, આપણે ઘણીવાર પિક્ચરમાં એમ જોતા હોય છે કે ફક્ત એક જ ન્યાયાધીશ હોય એવું નહીં. ઘણીવાર એને મદદરૂપ માટે એના નીચે બીજા જજ અને વકીલો પણ કાર્યરત હોય છે. તો આવી રીતે એને મદદ કરનાર ન્યાયાધીશો પણ હોય છે. પણ ઘણીવાર એવું પણ બને કે રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે, અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર પણ કરી શકે છે. એ મુજબ ન્યાયાધીશોની નિમણૂક થતી હોય છે. ઘણીવાર અમુક સમસ્યાના લીધે ન્યાયાધીશની વધારે જરૂર પડે,
તો નવા ન્યાયાધીશની નિમણૂક કરી દેવામાં આવે છે, અથવા ઓછી જરૂર પડે તો અમુક ન્યાયાધીશોની સંખ્યા ઓછી પણ કરી દેવામાં આવે છે. આમાં ખાસ કરીને સંસદ અને બંધારણ મુખ્યત્વે ભાગ ભજવતા હોય છે. એના પછી આપણે જોઈએ કે જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે એની લાયકાત શું હોવી જોઈએ. ન્યાયાધીશ બનવા માટે અમુક લાયકાત જોઈએ ને, તો એને લાયકાત જોઈએ તો સૌથી પહેલા તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો નાગરિક હોય તો જ ભારતના લોકોની જે સમસ્યા હોય એને સમજી શકે છે અને એ રીતે એ ન્યાય આપી શકે છે. એટલે પહેલી શરત છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી શરત છે કે ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી એને સેવા બજાવેલી હોવી જોઈએ. ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વકીલ એ સુપ્રીમ કોર્ટના જજ બની શકતા નથી. એ સૌથી પહેલા એને કોઈ પણ રાજ્યના એ હોય કે કોઈ પણ રાજ્યની અંદર ન્યાયાધીશ તરીકે વડી અદાલતમાં એ ઓછામાં ઓછા 5 વર્ષ સુધી રહ્યા હોય પછી જ તે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે છે. અથવા ઘણીવાર એવું પણ બને કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જરૂરિયાત હોય ત્યારે આ જે ન્યાયાધીશ હોય ત્યારે વડી અદાલતમાં એની પોસ્ટ ઉપર ચાલુ જ છે, પણ એની પ્રગતિ થાય, એને આગળ વધવાની એક તક મળતી હોય, એનો વિકાસ થતો હોય તો એ અરજી કરી શકે છે એ ન્યાયાધીશની પદવી માટે. એટલે ટૂંકમાં એ ડાયરેક્ટ ન્યાયાધીશ નથી બની શકતા. રાજ્યની વડી અદાલતમાં એને 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. એના પછીનો પોઈન્ટ છે કે કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી તેને વકીલાતનો અનુભવ હોવો જોઈએ. આ બેમાંથી એક હોય, કાં એ ન્યાયાધીશ તરીકે હોય અથવા ન્યાયાધીશ નથી પરંતુ 10 વર્ષ સુધી એને વકીલાત કરેલી છે તો એને ન્યાયાધીશ બનવાનો હક મળી શકે છે. એના પછીની વાત જોઈએ, રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જરૂરી છે. કાયદાનો સંપૂર્ણ અભ્યાસ એને કરેલો હોવો જોઈએ. અને એના પછીની છે તે વ્યક્તિ 65 વર્ષ કે એના કરતા વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. મતલબ કે ન્યાયાધીશ તરીકે એને જો 65 વર્ષ પૂરા થઈ જતા હોય એની ઉંમરના, તો એને નિવૃત્તિ લઈ લેવી જોઈએ. એટલે 65 વર્ષથી વધારે ઉંમરના ન્યાયાધીશ હોઈ શકે નહીં. આવી રીતે આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની એ લાયકાત હોય છે. એના પછી આપણે જોઈએ તો સમયાવધિ. હવે આ સમયાવધિ શું છે એને જોઈએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિવૃત્તિના સમયે 65 વર્ષની ઉંમર એની નિર્ધારિત કરેલી છે. જોકે સંસદમાં આવો કોઈ ફેરફાર થઈ શકતો નથી, પણ નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. પણ ઘણીવાર એવું પણ બને કે કોઈ ખાસ અસાધારણ સંજોગોમાં કોઈ પ્રસંગ બનતા હોય તો એ તપાસ પંચની કામગીરી જરૂર કરી શકે છે. હવે એનામાં જો શક્તિ ન હોય, એ ન્યાયાધીશ તરીકે ચાલુ છે પણ કોઈ પણ એવું કારણ છે કે જે એને ન્યાયાધીશ તરીકે સળંગ ચાલુ રાખી શકે એવી પરિસ્થિતિમાં નથી, કાં તો તબિયત લથડી છે અથવા અન્ય કોઈ સંજોગો છે, તો એવી પરિસ્થિતિમાં એ સ્વેચ્છાએ લેખિત રાજીનામું એ રાષ્ટ્રપતિને આપે છે અને જો સ્વીકાર એનો થઈ જાય છે તો એ નિવૃત્તિ લઈ શકે છે. ઘણીવાર એવું પણ બને કે આ તો જીવન છે, એની અંદર સારી ઘટના પણ બને અથવા ખરાબ ઘટના પણ બનતી હોય છે. જો એવું પણ બને કે ન્યાયાધીશ ઉપર કોઈ પણ કારણસર ગેરરીતિનો દાવો કરવામાં આવે છે તો એને મહાભિયોગ તરીકે ઓળખવામાં આવે છે. જો આવો મહાભિયોગ એના સામે રજૂ થતો હોય તો એને હોદ્દા ઉપરથી બરતરફ કરી દેવામાં આવે છે. એ રીતે પણ એમાં એક શરત છે કે જેટલા સંસદના જેટલા સંખ્યા છે એના 2/3 બહુમતી એને મળવી જોઈએ, તો એને બરતરફ કરવામાં આવતા રોકી શકાય છે. એના પછી આપણે જોઈએ તો સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને એનું કાર્યક્ષેત્ર. મતલબ કે જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે એને કેટલી સત્તા, કેટલા હક મળેલા છે કે એ હકની અંદર રહી તે પોતાનું કાર્ય કરી શકે છે. અને કાર્યક્ષેત્ર એટલે કે જે જગ્યાએ એ
ન્યાયાધીશ તરીકે છે તો એનો હુકમ કેટલા વિસ્તાર સુધી લાગુ પડી શકાશે એને કાર્યક્ષેત્ર કહેવામાં આવે છે. તો આવી રીતે ભારતની જે સર્વોચ્ચ અદાલત છે એ દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલત કરતા વિશેષ સત્તા અને વિશાળ કાર્યક્ષેત્રફળ ધરાવે એવી આ અદાલતો છે. હવે એના મૂળભૂત અધિકારો જોઈએ તો એનો મૂળભૂત ક્ષેત્ર વિસ્તાર છે, ક્ષેત્ર અધિકાર છે કે જ્યારે અદાલતને સૌ પ્રથમ વાર જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર કહેવામાં આવે છે. એના કેસનો કોઈ પણ નિર્ણય કરવાની સત્તા હોય એ કોઈ પણ અદાલતમાં નહીં પણ સર્વોચ્ચ અદાલતને છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના કોઈ પણ પક્ષકારો હોય તો તેમાં વિવાદનું નિરાકરણ કરવાની સત્તા એ ન્યાયાધીશ ધરાવતા હોય છે. એમાં પહેલો પોઈન્ટ છે સંઘ સરકાર કે એક કે તેથી વધુ રાજ્ય વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. સર્વોચ્ચ ન્યાયાધીશ જે છે એ ક્યારેક કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચે અથવા કેન્દ્ર સરકારની સામે એકથી વધારે રાજ્ય હોય અને કોઈ બાબતે તકરાર હોય ત્યારે સર્વોચ્ચ અદાલત એનું નિવારણ લાવે છે. બીજું છે એક તરફ જો ભારત સરકાર અને બીજી તરફ એકથી વધુ બીજા રાજ્ય હોય કે બીજા અન્ય રાજ્યના મતભેદ હોય ત્યારે પણ એ તકરારનો ઉકેલ ન્યાયાધીશ લઈ આવે છે. ઘણીવાર એવું બને કેન્દ્ર સરકાર નથી પરંતુ રાજ્ય વચ્ચે તકરાર ચાલતી હોય ત્યારે સર્વોચ્ચ અદાલતની અંદર આવા કેસ જતા હોય છે. આપણે મિત્રો આગલા એક ધોરણમાં એવું ભણી ગયા છીએ કે નર્મદા કેસ હતો ત્યારે ગુજરાતની સાથે અન્ય રાજ્યને તકરાર થઈ હતી અને એનો ઉકેલ સર્વોચ્ચ અદાલતે લાવેલો હતો. ત્રીજો પોઈન્ટ છે કે 2 થી વધુ રાજ્યો વચ્ચે એટલે કે રાજ્ય વચ્ચેની જે તકરારો હોય કે કોઈ પણ ઝઘડા હોય એને નિવારણ માટેની સંપૂર્ણ સત્તા એ ન્યાયાધીશ ધરાવતા હોય છે. એના પછીનો પોઈન્ટ છે કે આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ માટે અને એના જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરેને બહાર પાડવાની સત્તા પણ ન્યાયાધીશ ધરાવતા હોય છે. આમ અલગ અલગ સત્તા એ ન્યાયાધીશને આપવામાં આવેલી છે અને એનું ક્ષેત્ર નિશ્ચિત કરી દેવામાં આવેલું છે. બીજો પોઈન્ટ જોઈએ તો અપીલનું ક્ષેત્ર અધિકાર કેટલું હોય છે એને આપણે 3 રીતે જોઈશું: બંધારણીય અર્થઘટન, દીવાની દાવા અને ફોજદારી દાવા. મિત્રો અહીંયા હજુ એકવાર તમને ચોખવટ કરી દઉં કે તમે આગલા ધોરણમાં પણ ભણી ગયા છો દીવાની દાવા એટલે શું અને ફોજદારી દાવા એટલે શું. દીવાની દાવા એટલે કોઈ પણ સંપત્તિ કે પૈસા બાબતની જે કેસ હોય એને દીવાની દાવા કહેવામાં આવે છે. પછી કોઈ પણ સંપત્તિ, મકાન, દુકાન, ખેતર, ઉદ્યોગ, કારખાના કે રોકડ રકમ, સોના રૂપા વગેરે બાબતના હોય તો દીવાની દાવા કહેવાય છે. ફોજદારી દાવા મતલબ ક્યાં ઝઘડા થતા હોય છે, ખૂન હત્યા જેવા કેસ થયા હોય છે, ભાંગફોડ હોય કે ઈજાઓ થઈ હોય તો એને ફોજદારી દાવા કહેવામાં આવે છે. તો આવા જ્યારે કેસ બનતા હોય ત્યારે એનો ક્ષેત્ર અધિકાર શું છે એ જોઈએ તો એમાં પહેલો પોઈન્ટ છે ભારતની કોઈ પણ વડી અદાલત કોઈ પણ દાવાના ચુકાદોમાં હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલું હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને એ પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય અપાયેલો છે. આનો અર્થ એવો થાય કે જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર આવો કોઈ કેસ આવ્યો છે ત્યારે વડી અદાલત તરફથી એવો એક પેપર એની અંદર રજૂ કરવામાં આવે કે આ કેસની અંદર બંધારણનો કોઈ પ્રશ્ન સંડોવાયેલો છે અને બંધારણને એની અસર થઈ શકતી હોય ત્યારે આ સુપ્રીમ કોર્ટ એની અંદર દખલગીરી કરતા હોય છે અથવા એ કેસને સંભાળી લેતા હોય છે. બીજું છે કે કોઈ પણ પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય અપાયો હોય અને એ કારણસર સામેના કોઈ પણ પક્ષ નારાજ થયેલો છે તો એ સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકે છે. ઘણીવાર આપણે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને છેલ્લે રાજ્ય કક્ષાએ જ્યારે કેસ ચાલતો હોય
પણ એમાં પણ જો આપણને સંતોષકારક નિર્ણય ન મળે તો આવા નારાજ થયેલા પક્ષો સુપ્રીમ કોર્ટની અંદર અરજ કરી શકે છે. ત્યારે એનું ક્ષેત્રફળ વધી જાય છે. એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને કે તેના કાયદામાં અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે. તે પ્રશ્નના નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. એટલે કે કોઈ પણ એવો કેસ હોય કે જેની અંદર એક કેસ દેશને કોઈ મહત્વની ઘટના બાબતમાં સંડોવાયેલા હોય ત્યારે આવા કેસ સર્વોચ્ચ અદાલતની અંદર જતા હોય છે. એના પછીનો પોઈન્ટ જોઈએ તો ફોજદારી કેસમાં નીચલી અદાલતે મતલબ કે વડી અદાલત, જિલ્લા અદાલત કે તાલુકા અદાલતમાંથી નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડ સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. મતલબ કે જ્યારે તાલુકા કે જિલ્લા કક્ષાએ જે નિર્ણય થયો છે એમાં એને મૃત્યુદંડની સજા નથી પણ વડી અદાલતે એને મૃત્યુદંડની સજા ફટકારી છે. તો આ બંને નિર્ણય અલગ અલગ આવ્યા છે. ત્યારે આવા કેસની અંદર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એની પાસે આ કેસ આવી શકે છે, એનું ક્ષેત્ર બની શકે છે. આપણે મુખ્ય ત્રીજો પોઈન્ટ જોઈએ તો સલાહ અને ક્ષેત્રાધિકાર. એટલે એને જે સલાહ અધિકારી હોય છે એનું ક્ષેત્ર ક્યાં સુધીનું હોય છે. તો એમાં આપણે જોઈએ તો જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબત કે પ્રશ્ન જેમ કે અગત્યના કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો સુપ્રીમ કોર્ટ સુધી રાષ્ટ્રપતિ એ વિચારણા મોકલી શકે છે. કોઈ પણ કેસ એવો હોય કે લોકોના જાહેર હિતને લગતો હોય ત્યારે આવા કેસ સુપ્રીમ અદાલતમાં જાય છે. મેં તમને હમણાં જ એક વાત યાદ કરાવી કે જાહેર હિતનો નર્મદાનો કેસ હતો એ જાહેર હિતનો બનતો હતો, પ્રદૂષણનો પણ બનતો હતો, ત્યારે એને સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા હતા. હવે આવા ન્યાયાધીશને અન્ય બીજી સત્તાઓ પણ આપવામાં આવેલી હોય છે. એના ઉપર આપણે એક નજર કરીએ તો છે સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા તમામ નિર્ણયો ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલત અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. ઘણીવાર એવું બને કે સુપ્રીમ કોર્ટ સુધી કોઈ ગયા નથી પણ અમુક બાબતની અંદર એવા કોઈની પણ અથવા ન્યાયાધીશની પણ નજર જાય છે અને એ કેસ અદાલતનો તિરસ્કાર દર્શાવતી હોય તો એવા કેસ સુપ્રીમ કોર્ટ અપનાવે છે અને યોગ્ય સજા પણ આપે છે. એમાં ખાસ કરી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચની ચૂંટણી વિષયક કોઈ પણ વિવાદ ઉકેલવાની સત્તા પણ આ ન્યાયાધીશને આપવામાં આવેલી હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે કારોબારીના પગલે અથવા કાયદાના આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી એટલે કે અનુકૂળતા આવતી નથી તેના આધારે કે હુકમોને ગેરબંધારણીય કે રદબાતલ કરવાની સત્તા એ ન્યાયાધીશ ધરાવે છે. તો આવી રીતે એની અન્ય સત્તાઓ પણ મળેલી છે. એના પછી આપણે વાત કરીએ તો નજીરી અદાલત છે. નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ એટલે કે વડી અદાલત. મિત્રો આપણે વડી અદાલત આપણે ભણશું આવતા પીરિયડની અંદર. ત્યાં સુધી રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.